नमो अरियन्ताणं नमो सिद्धाणं नमो आयर्याणं नमो उज्जयाणं नमो लय सव्वसाहूणम् एषो पञ्चनमुक्कारो सव्वपावपणासणो मङ्गलाणं च सव्वेसिं पठमं होयि मङ्गलं मङ्गलं भगवान् वीरो मङ्गलं गौतमप्रभु मङ्गलं स्थूलिभद्राद्या जैनधर्मोऽस्तु मङ्गलम् अज्ञानतिमिरान्धानां ज्ञानाञ्जनशलाकया नेत्रमुन्मीलितं येन तस्मै श्रीगुरवे नमः। कैसा अपना विषय चाली रह्यो छे श्री बृहद संग्रहणी ग्रंथ 12મી સદીના મહાચાર્ય શ્રી ચંદ્રસુરી સ્વાજી મહારાજા સાહેબ દ્વારા વિરચિત આ શ્રી બૃહદ સંગ્રહણી ગ્રંથની અંદર આપણે 4 ગતિની અંદર ભમી રહેલા એવા જીવોને વિશે અલગ અલગ દ્વારોની અંદર વિચારણા કર્યા બાદ આગળ ગ્રંથકાર શ્રી દ્વારા કથિત એવી 18 ભાવરાશિઓને વિશે વિચારણા કરેલ હતી લાસ્ટ ક્લાસની અંદર। ગ્રંથકાર શ્રીએ બતાવ્યું છે કે આપણને મનુષ્ય ભાવ એ પણ 5 ઇન્દ્રિયથી પરિપૂર્ણ સમજણથી યુક્ત આર્ય દેશની અંદર જૈન શાસનની પ્રાપ્તિવાળું એવો મળેલું છે, જે મળ્યા બાદ આપણને 18 ભાવ રાશિઓને વિશે વિચારણા કરવી જોઈએ અમુક અમુક। તેની અંદર તેઓએ જે પ્રમાણે બતાવ્યું છે એ પ્રમાણે આપણે જાણ્યું। પછી આગળ જોઈએ, એમાં લાસ્ટ ટાઈમ અગ્રબીજને વિશે ક્વેશ્ચન આવેલું હતું કે એની અંદર જ નિગોદ વગેરે જાણવું શું, તો એમાં ગ્રંથકારશ્રીએ એ પ્રમાણે બતાવ્યું છે કે આની વિચારણા કરતા ટાઈમે એ પ્રમાણે વિચારણા કરવાની કે અનાદિકાળથી અત્યંત અવ્યક્ત દશાવાળા એવા સાધારણ વનસ્પતિકાય રૂપ નિગોદની અંદર મારો આત્મા હતો અને ત્યાં અવ્યક્તપણે મહાદુઃખોને ભોગવીને તથા ભવ્યત્વના યોગે બાદરની ગોદની અંદર આવ્યો અને ત્યાંથી પ્રત્યેક વનસ્પતિકાયમાં આવ્યો અને ત્યાંથી અગ્રબીજ ચતુષ્કની અંદર ઉત્પન્ન થયો અને ત્યાંથી વિશ્વભરની વનસ્પતિઓ રૂપે દેહો ધારણ કર્યા। એમ કરતાં કરતાં અકામ નિર્જનાના યોગે પછી આગળ વધીને કાય ચતુષ્કની અંદર પહોંચ્યો। આ રીતે ગ્રંથકારશ્રીએ વિચારણા કરવા માટે બતાવ્યું છે। હવે એ પ્રમાણે જો વિચારીએ તો પછી એની અંદર અગ્રબીજોની અંદર અમુક અમુક એવા પ્રત્યેક વનસ્પતિકાય પણ નથી અને બાકી તો સાધારણ વનસ્પતિકાય પણ આ જે સેન્ટેન્સીસ આપણે વાંચ્યા એની અંદર એના દ્વારા સમજાય છે કે અગ્રબીજ જે છે એની અંદર એને ગણ્યું નથી એ પ્રમાણે। પછી હવે આપણે છે ને આપણી ગાથા બાકી રહેલી છે તે આપણે ગ્રહણ કરી લઈએ। દંડક પ્રકરણ આપણે જે લીધું તે આ 2 ગાથાઓની અપેક્ષાએ લીધેલ છે, અથવા તો આ 2 ગાથાઓને અનુલક્ષીને એના અનુસારે આપણે દંડક પ્રકરણના 24 દ્વારોની અંદર 24 દંડકો રૂપી જે જીવો છે એની વિચારણા કરી। આની અંદર સંખિત તૈયારીઓ એમાં કરીને અહીંયાથી 24 દ્વારોને દર્શાવવામાં આવેલા છે, જે 24 દંડકોની અંદર આપણે દંડક પ્રકરણના મુજબ જાણ્યા તે આ 2 ગાથાઓના હિસાબે। એટલે ઇન શોર્ટ આપણી 317th ગાથા સુધી ગ્રહણ કરાયેલી હતી અને એના અર્થો જોયેલા છે। હવે આ ગ્રંથ જે આપણે ગાથાઓ ફોલો કરી રહ્યા છીએ એના મુજબની છેલ્લી ગાથા એ આપણે ગ્રહણ કરીએ અને એના વિશેના અર્થો જાણીએ। તો હાથ જોડીને ગ્રહણ કરજો। મલહારી હેમસુરીણ શીસલેશેણ વિરય્યમ સમ્મમ સંઘયણી રયણમેયમ નંદૌ જાવીર જીણતિથમ। હવે આ ગાથાના વિશે આપણે અર્થ જોઈએ। તો આ ગાથા દ્વારા ગ્રંથકારશ્રીએ આપણને આ ગ્રંથના રચનાર કોણ છે તે બતાવ્યું છે। અહીંયા બતાવે છે મલહારી એટલે મલધારી ગચ્છ છે એના હેમસુરીણ એટલે હેમચંદ્રસુરી સ્વાજી મહારાજા સાહેબ, પછી શીસ એટલે શિષ્યમાં, લેશેણ એટલે કે લેશ સમાન, વિરય્યમ એટલે કે રચ્યું, સમ્મમ એટલે રૂડે પ્રકારે અથવા તો સારી રીતે, પછી સંઘયણી એટલે સંગ્રહણી રૂપ, રયણમ એયમ રયણમ એટલે કે રત્ન, એયમ એટલે કે આ અહીંયા સંધિ થઈને શું હતું રયણમ અનુસ્વાર હતો અહીંયા ઉપર અને એયમ હતું
અનુસ્વાર પ્લસ આ એ થઈ ગયું છે મે, સંધિ થઈને. તો રત્ન આ નંદવું એટલે કે સમૃદ્ધિ પામો, યા એટલે કે યાવત, વીર જીણ એટલે કે વીર સ્વામીનું અથવા તો મહાવીર સ્વામી ભગવંતનું, તીર્થમ એટલે કે તીર્થ. તો આ ગાથાનું મિનિંગ શું થાય છે કે મલધારી કચ્છના પરમ પૂજ્ય આચાર્ય ભગવાન શ્રી હેમચંદ્ર સુરીશ્વરજી મહારાજા સાહેબ એમના શિષ્યોમાં લેશ સમાન એવા શ્રી ચંદ્ર સુરીશ્વરજી મહારાજા સાહેબ તેઓએ આ સંગ્રહણી રૂપે રત્ન રૂડે પ્રકારે રચ્યું છે. તે જ્યાં સુધી મહાવીર સ્વામી ભગવાનનું તીર્થ છે ત્યાં સુધી આનંદ પામો અથવા તો ચતુર્વિધ સંઘ ભણતા આનંદ પામો. આ રીતે આનો અર્થ બતાવ્યો છે. હવે આની અંદર ગ્રંથકાર શ્રી કહે છે કે વિક્રમ સંવતની 12મી શતાબ્દી હતી ત્યારે થયેલા મહારાજ કર્ણદેવ હતા. તે મહારાજ કર્ણદેવે મલધારી બિરુદ આપેલું હતું પરમ પૂજ્ય આચાર્ય ભગવાન શ્રી હેમચંદ્ર સુરીશ્વરજી મહારાજ સાહેબને. તો એ કર્ણદેવે આપેલા મલધારી બિરુદધારી એવા શ્રી હર્ષપુર્ય ગચ્છના ભૂષણરૂપ શ્રીમદ અભયદેવ સુરીશ્વરજી મહારાજા એ ત્રીજા, એ આ અભયદેવ સુરીશ્વરજી મહારાજા સાહેબ છે તે નવાંગી ટીકાકાર નહીં પણ બીજા નવાંગી ટીકાકાર એવા અભયદેવ સુરીશ્વરજી મહારાજા સાહેબ નહીં પણ અન્ય એવા અભયદેવ સુરીશ્વરજી એ જે હતા એમના પટ્ટરત્ન એવા શ્રીમદ હેમચંદ્ર સુરીશ્વરજી મહારાજા સાહેબ તેઓ. હવે અહીંયા જે બતાવ્યું હેમચંદ્ર સુરીશ્વરજી મહારાજા સાહેબ તે કલિકાલ સર્વજ્ઞ હેમચંદ્ર સુરીશ્વરજી મહારાજ સાહેબ નહીં પણ બીજા એમના પાટે આવેલા એવા અને એમના જ શિષ્ય એવા શ્રીચંદ્ર નામના મહર્ષિ થયેલા હતા 12મી સદીમાં, જેમણે આ સુંદર એવો સંગ્રહણી રૂપે રત્ન બનાવેલું છે અથવા તો રચ્યું છે. સંગ્રહણી શા માટે નામ આપ્યું? કારણ આ સંગ્રહ છે જૈન શાસનના અનેક એવા પદાર્થોનું. આપણે આગળ જોયું છે કેટલા બધા પદાર્થો આની અંદર આવી ગયા છે અને હજી આ આપણે જાણશું, એના બાદ પણ અમુક જાણવાનું બાકી છે, એ પણ જાણીશું પછી. તો આ એક મોટો એવો સંગ્રહણી છે એટલે એને હસ્તલિખિત પ્રતની અંદર ત્રૈલોક્ય દીપિકા અથવા તો બૃહદ સંગ્રહણી આવું નામ પણ મળેલું છે હસ્તલિખિત પ્રતિઓની અંદર. બાકી આ ગાથા છે એની અંદર સંગ્રહણી રયણ એ બતાવ્યું છે એટલે સંગ્રહણી રત્ન બતાવ્યું છે. એટલે એ તરીકે આપણે જો વિચારીએ તો આ બૃહદ સંગ્રહણી એ કહી શકાય કે સંગ્રહણી રત્ન પણ કહી શકાય એવો છે આ ગ્રંથ. બીજું જીનભદ્રિયા સંગ્રહણી અલગ છે, એને પણ બૃહદ સંગ્રહણી તરીકે ગણતા હોય છે એટલે એનું નામ પણ બૃહદ સંગ્રહણી છે, મોટી સંગ્રહણી. પણ આ છે શ્રી ચંદ્ર સુરીશ્વરજી મહારાજા સાહેબ દ્વારા વિરચિત એટલે આને સંગ્રહણી રત્ન અથવા તો બૃહદ સંગ્રહણી બંને નામથી ઓળખાવામાં આવેલ છે. એ સંગ્રહણી અથવા તો એ શ્રી બૃહદ સંગ્રહણી આપણે જાણ્યું. અહીંયા સુધી આપણે કેટલી 318 ગાથાઓ કમ્પ્લીટ થઈ છે અને ગાથા તરીકે જો વિચારવામાં આવે તો ગાથાને અનુલક્ષીને આપણો શ્રી બૃહદ સંગ્રહણી ગ્રંથ અહીંયા કમ્પ્લીટ થયો છે. પણ અમુક એવા પદાર્થો બાકી છે જાણવા યોગ્ય, તે આપણે હવે સ્ટાર્ટ કરશું. અમુક આપણે જાણી લીધા છે તો એનો રિવિઝન થઈ જશે અને અમુક છે તે એક્સ્ટ્રાના આપણે જાણવાના રહેશે. અહીંયા તે આપણે સ્ટાર્ટ કરીએ હવે. પણ ગાથા તરીકે જો જોઈએ તો જે ગાથાઓને આપણે સ્ટાર્ટિંગથી ગ્રહણ કરેલી છે એના હિસાબે આ શ્રી અમૃતલાલજી પંડિતજી દ્વારા જે ભાષાંતર કરાયેલું હતું તેને આપણે 318 ગાથાઓ તરીકે જાણ્યું અથવા તો 318 ગાથાઓની અંદર જાણ્યું. હવે આપણે આગળ જોઈએ તો પહેલાં તો
14 રાજલોક આપણે આગળ જાણ્યું છે, એના જ વિશે અમુક એવા પદાર્થો આપણે જાણીએ. સૌથી પહેલાં 14 રાજલોક એ કેવું છે, તો કંઈક આ રીતે જ્ઞાની ભગવંતોએ તેને જાણ્યું છે. એમાં એક આ પ્રમાણેનું એનું જે સ્ટ્રક્ચર છે અથવા તો આવો ટાઈપનો શેપ છે એનો, એ કોણ કહી શકે? તો એ માત્ર કેવલ જ્ઞાની ભગવંતો કહી શકે છે કે આવા ટાઈપનું શેપ છે એનું. બીજું, વિશિષ્ટ એવા અવધિજ્ઞાની જેવો હોય, જેમને આખા લોકાકાશ પર્યંતના જેટલા પણ પૂતગલો છે અથવા તો રૂપી દ્રવ્ય છે, રૂપી દ્રવ્ય પૂતગલ જ હોય, તો એના વિશેનું જ્ઞાન જેને થયું હોય એવા વિશિષ્ટ એવા અવધિજ્ઞાની તેઓ પણ કહી શકે કે આ એના એન્ડ્સ છે અથવા તો આવા શેપમાં 14 રાજલોક રહેલું છે. એ હવે તેઓ કઈ અપેક્ષાથી અથવા તો કયા આધારે કહી શકે? એ આધારે કે 14 રાજલોકની અંદર પૂતગલાસ્તિકાએ કહો કે રૂપી દ્રવ્ય કહો, તે ઠાંસીને ભરેલ છે બધા કોણામાં અથવા તો બધે ઠેકાણે તે રહેલું છે. અને એને જે જોઈ શકે, જે જાણી શકે છે એવા છે વિશિષ્ટ એવા અવધિજ્ઞાની, એના આધારે તેઓ કહી શકે એમ. પણ એમના સિવાય બીજા કોઈ સ્પષ્ટ રીતે નહીં કહી શકે કે હા આવું જ છે. હા, પણ જેઓ જીન શાસનને પામેલા છે અને પરંપરાએ જેમની પાસે શ્રુત જ્ઞાન આવેલું છે, જીનેશ્વર પ્રરૂપિત જે પણ શાસ્ત્ર આગામો જેઓની પાસે છે, એવા જીવો પણ કહી શકે છે કે 14 રાજલોકનું શેપ આવું છે. જેમ કે આપણી પાસે શ્રુત જ્ઞાન આવેલું છે. કેવલ જ્ઞાની ભગવંતો, જીનેશ્વર ભગવંતોએ જે જોયું જાણ્યું છે તેઓએ આપણને બતાવ્યું છે. એના આધારે આપણે આ રીતે કહી શકીએ કે આ શું છે, 14 રાજલોકનું શેપ આવા ટાઈપનું છે એમ. પછી એનો માપ કેટલું છે, તો 14 રાજ પ્રમાણ છે, એટલે 14 રાજલોક નામ છે એનું. એ પણ 14 રાજલોક આવું નામ શા માટે છે? હમણાં આપણું રિવિઝન ચાલુ છે, આ આપણે એકદમ સ્ટાર્ટિંગમાં ભણેલું હતું. કેવું? 14 રાજ પ્રમાણ છે તો 14 એવા યુનિટ્સ છે. અહીંયા એક યુનિટ અહીંયા એક યુનિટ થઈ ગયું, આ બીજો યુનિટ થયો, પછી આ ત્રીજો યુનિટ, આ ચોથો, પાંચમો, આ રીતે 14 યુનિટ્સ છે અલગ અલગ. એ પણ દરેક યુનિટ કેટલી ઊંચાઈવાળો છે, તો એક રાજની ઊંચાઈવાળો છે. તો હવે એક રાજનું માપ કેટલું તે જો જાણવું હોય તો એ જાણવા માટે શાસ્ત્રકાર ભગવંતોએ એક એવો એક્ઝામ્પલ આપ્યા છે અમુક, જેના દ્વારા તેઓ રાજના માપનું અનુમાન લગાડી શકાય આપણા દ્વારા. એના માટે શાસ્ત્રકાર ભગવંતોએ અમુક એવા એક્ઝામ્પલ્સ આપ્યા છે. ફર્સ્ટ એક્ઝામ્પલમાં અહીંયા બતાવ્યું છે કે કોઈક એક એવો દેવતા છે કે જેની સ્પીડ કેટલી છે, અથવા તો એવા સ્પીડે ચાલનારો એવો કોઈક દેવતા છે કે જેની સ્પીડ કેટલી, કે આંખના એક જ પલકારાની અંદર 1,00,000 યોજન પ્રમાણે તે ચાલી જાય, અથવા તો એવો ડિસ્ટન્સ તે સર કરી દે એવો. તો એવી ગતિવાળો કોઈક દેવતા છે કે જે 1,00,000 યોજન આંખના એક પલકારાની અંદર પાર કરી દે છે એવો છે. હવે તે પોતાની શીઘ્ર ગતિ, જે સ્પીડ છે એવી ફૂલ સ્પીડ, એ ગતિ દ્વારા ઉર્ધ્વ આકાશની અંદર દોડે છે, એટલે ઉપર આકાશમાં ઉપર જવાનું સ્ટાર્ટ કરે છે. તે ઉપર જતા 6 મહિના એને વ્યતીત થઈ જાય, ને ત્યારે તે 6 મહિનાની અંદર જેટલું અંતર, એટલે કે જેટલું ડિસ્ટન્સ પાર કરી દે છે, તે ડિસ્ટન્સને એક રાજ પ્રમાણ થયેલું જાણવું. આ રીતે એ થઈ ગયું. કોઈક એક દેવતા ફૂલ સ્પીડમાં દોડતો જાય ઉપર, તો 6 મહિના એને લાગે જેટલું ડિસ્ટન્સ પાર કરવા માટે. એ ડિસ્ટન્સને એક રાજ બતાવ્યું, અને એ આંખની એક પલકારાની અંદર 1,00,000 યોજનની સ્પીડ છે. એની સ્પીડ કેટલી છે, તો તેના અનુમાન લગાડવા માટે હજી એક એક્ઝામ્પલ આપ્યું. કેવું એક્ઝામ્પલ?
અને એ પણ શાના માટે એક્ઝામ્પલ આપ્યું? પહેલાં તો એક રાજને બતાવવા માટે આ એક્ઝામ્પલ આપ્યું કે આ દેવતા એક આટલા ફૂલ સ્પીડની અંદર ભાગતા ભાગતા 6 મહિના સુધી જેટલું ડિસ્ટન્સ પાસ ઓન કરી દે તેટલું ડિસ્ટન્સને એક રાજ બતાવ્યું. હવે આની સ્પીડ કેટલી તેનો અનુમાન લગાડવા માટે બીજો એક્ઝામ્પલ બતાવે છે. તો એના માટે બતાવે છે કે કોઈક એક દેવતા છે, તે આ જે મેરુ પર્વત છે એના ટોચ ઉપર અહીંયા ઊભો રહેલો છે. 1,00,000 યોજન ઊંચો જે આ મેરુ પર્વત છે એના ટોચ ઉપર ઊભો છે એ દેવતા. હવે નીચે ધરતી ઉપર ચારે દિશાની અંદર મેરુ પર્વતને પુટ કરીને એવી એક દિક્કુમારી ઊભેલી છે. એટલે 4 દિક્કુમારીઓ ઊભેલી છે, એ પણ હાથમાં બલિપિંડ લઈને ઊભેલી છે પોતપોતાની દિશામાં. એક જ સાથે તે આકાશની અંદર તે બલિપિંડને ફેંકશે. એટલે મેરુ પર્વતથી પેલી બાજુ મુખ કરીને ઊભી છે અને પોતપોતાની દિશામાં, એટલે એક ત્યાં ફેંકશે, એક અહીંયા ફેંકશે, એક ત્યાં ફેંકશે અને ચોથી ત્યાં ફેંકશે. આ રીતે 4 દિશાની અંદર જે દિક્કુમારી ઊભેલી છે મેરુ પર્વતને પુટ કરીને કે બેક રાખીને તે બલિપિંડો ઓપોઝિટ ડિરેક્શનની અંદર અહીંયા ફેંકશે. હવે તે દેવીઓએ તે બલિપિંડ ફેંક્યું આકાશની અંદર અને આ જે છે ઉપર ઊભેલો દેવતા તે ત્યાંથી ઉતરીને તે દિક્કુમારી પાસે આવીને તે દિક્કુમારીએ જે પણ બલિપિંડો આકાશમાં ઉડાવ્યા છે કે ફેંક્યા છે તેને આકાશમાં જ રહે છતે પકડી લેશે, કેચ કરી લેશે. એક દિશામાંની અંદર જે છે ત્યાં કેચ કરી લીધું, પછી બીજી દિશામાં, પછી ત્રીજી અને પછી ચોથી દિશા. આ રીતે 4 દિક્કુમારીએ જે પણ બલિપિંડો ઉડાડ્યા છે તે બધાને જમીન ઉપર પડતા પહેલાં જ હવામાં જ તે કેચ કરી લેશે. આટલી ફૂલ સ્પીડ એની હોય તો જે આ રીતે ચાલીને એને નીચે પડતા પહેલાં જ કેચ કરી શકે. એ પણ છે કેટલે દૂર દૂર, 4 દિશાની અંદર. તો એની જેટલી સ્પીડ છે આ ઉપર રહેલા દેવતાની, એ બધા બલિપિંડોને હવામાં જ કેચ કરવાની. એટલી સ્પીડવાળો દેવતા સમજવો આ કે જે 6 મહિના સુધી દોડ્યા કરે છે તે. અને એ 6 મહિના સુધી આ રીતે દોડીને જેટલું અંતર પાસ ઓન કરશે તે ડિસ્ટન્સને એક રાજ ગણાવ્યું છે ગ્રંથકારશ્રીએ. આ રીતે આપણે જાણ્યું. પછી નેક્સ્ટ એક્ઝામ્પલ બતાવ્યું છે આ કે ઉપર રહીને કોઈક એક દેવતા છે, તે મોટો એવો ડેન્સ, એ પણ કેટલું 1000 ભારનો એક ઘોડો છે. 1000 ભાર એટલે કેવું? તો એક ભાર ઇક્વલ્સ ટુ 3,81,27,970 મણ. એટલું પ્રમાણનું એક ભાર છે. એવા ટોટલ 1000 ભાર એટલું ભારી ઘોડો આકાશમાં રહીને તે ફૂલ પોતાની જેટલી પણ બળ છે એના દ્વારા નીચે ફેંકે. એક તો આનો બળ અને પ્લસ આ જે ઘોડો છે એની એટલી વજન અથવા તો એનું એટલું જે વજન છે એટલું ભારાશ એની છે, એ ભારીપણાથી એ નીચે પડતો જશે. અને નોર્મલી આપણને એ ધ્યાનમાં છે કે કોઈ પણ વસ્તુ જેટલી હલકી હોય એટલી વાર લાગે એને નીચે પડતા. તો આ આટલું ભારી છે તો એની સ્પીડ પણ વધારે હશે નીચે પડવાની. તો એવી સ્પીડની અંદર આ ભારી એવો ઘોડો નીચે પડતો હશે. તો પડતા એ 6 માસ, 6 દિવસ, 6 પ્રહર, 6 ઘડી અને 6 સમય સુધી પડતા જેટલું ડિસ્ટન્સ પાસ ઓન કરી દેશે તેટલા ડિસ્ટન્સને એક રાજ બતાવ્યું છે. એટલે આના ઉપરથી આપણને અનુમાન લગાડવું થોડુંક ઇઝી પડી શકે કે એક રાજનું ડિસ્ટન્સ કેટલું મોટું હશે એમ. હવે આ 14 રાજલોક જે છે એની આકૃતિ બતાવે છે કે આકાર બતાવે છે. પહેલાં તો એને વૈશાખી સંસ્થાન કહેવાય છે અથવા તો વૈરાટ આકાર કહેવાય છે. એ પણ કોને આવો નામ આપેલું છે? તો અહીંયા આપણે આજે જોઈ શકીએ છીએ એને. આવા ટાઈપનો કોઈક માણસ આ રીતે ટટ્ટાર ઊભેલો હોય, 2 પગ પહોળા કરીને અને બંને હાથને આ રીતે
કમરે લગાડીને ઊભેલા હોય, અથવા તો કેળ ઉપર હાથને ટેકાવીને ઊભેલા હોય કોઈક એક માણસ, ટટ્ટાર મોઢું રાખીને અને ટટ્ટાર ઊભો રહીને, તો પછી એના કેવા ટાઈપનું શેપ ફોર્મ થઈ જાય? એ પ્રમાણેના શેપને કહેવાય છે વૈશાખ સંસ્થાન અથવા તો વૈરાટ આકાર. એ આકાર છે આપણા 14 રાજલોકનો. એ રીતે બતાવ્યું. પછી બીજો એક્ઝામ્પલ, સુપ્રતિષ્ઠિત સંસ્થાન અથવા તો ત્રિશરાવ સંપુટ આકાર. તો અહીંયા આ ફોટોની અંદર આપણને એ જે દેખાય છે એવો આકાર નથી, પણ આવો જે માટીનો એક કુંડો અથવા તો આવો એક શરાવ કહેવાય આને. તો આ એક શરાવ લેવાનું, એને આ રીતે ઉલટો મુકાય, પછી આના ઉપર એક બીજો સેમ જ એવો શરાવ આ રીતે સીધો મુકાય, એના ઉપર હજી એક ત્રીજો શરાવ આ રીતે ઉપર મુકાય. તો આ પ્રમાણે 3 શરાવ દ્વારા જે આકાર ફોર્મ થઈ ગયો આવો, એને કહેવાય ત્રિશરાવ સંપુટ આકાર અથવા તો સુપ્રતિષ્ઠિત સંસ્થાન. તો આ રીતે પણ દર્શાવ્યું છે આપણા 14 રાજલોક અથવા તો વિશ્વનો આકાર કે આકૃતિ. ત્રીજા રીતે પણ કહેવાય છે, ત્રીજા એક્ઝામ્પલ દ્વારા, કે કોઈક એક, એનો ફોટો નથી આપણી પાસે, કોઈક એક સ્ત્રી છે તે 2 પગ પહોળા રાખીને 2 હાથે વલોણું કરતી હોય, તો ત્યારે એનો આકાર જેવું દેખાય એવા ટાઈપનું કંઈક આવું સમજો કે આ તો માણસ ઊભો છે પણ કોઈક સ્ત્રી જ છે. આ રીતે એના બંને હાથની અંદર વલોણાની 2 દોરીઓ છે અને એ રીતે વલોવતી હોય છાસને, તો કંઈક આવા ટાઈપનો આકાર ફોર્મ થઈ જાય છે 2 પગ પહોળા કરીને ઊભેલી હોય તો એવા ટાઈપનો આકાર 14 રાજલોકનું બતાવે છે. આ રીતે અલગ અલગ રીતે 14 રાજલોકનું આકાર બતાવ્યું. આગળ શાસ્ત્રકાર ભગવંતો એ પ્રમાણે કહે છે કે આપણો 14 રાજલોકરૂપ જે વિશ્વ છે તે અનાદિ અનંત છે, એટલે શાશ્વત છે. કોઈએ એને બનાવ્યું નથી, કોઈ પણ એનો નાશ નથી કરવાનો. જેવું હતું તેવું છે અને આગળ પણ એ પ્રમાણે એ સેમ આકારનું રહેશે. કોઈનું પણ મનપસંદ આકાર આવું હતું એટલે આવું ફોર્મ કર્યું છે એ પણ નથી, પહેલાંથી આવું જ હતું. અને એને કેવળ જ્ઞાની ભગવંતોએ જોયું અને પછી આપણને તે બતાવ્યું કે આ આવું છે બસ. એટલે આના પાછળનું કોઈ રીઝન નથી કે આવું જ શેપ શા માટે છે, અથવા તો આવું શા માટે નથી, આવું ક્યુબિક શા માટે નથી, અથવા તો ગોલ શા માટે નથી, ઝાડ જેવું શા માટે નથી. આવો કોઈ રીઝન જ નથી કે આવું જ આકાર શા માટે છે. તથા સ્વભાવે, લોક સ્વભાવે એ જેવું છે એવું જ છે, એના પાછળ કોઈ રીઝન નથી. જેવું છે એવું જ્ઞાની ભગવંતોએ આપણને બતાવ્યું છે બસ. એમાંય દેવલોક ઉપર શા માટે, નારકી નીચે શા માટે, મેરુ પર્વત અહીંયા વચમાં જ શા માટે છે, અહીંયા શા માટે નથી, ભવનપતિ અહીંયા નીચે છે, બીજી નરકમાં શા માટે ભવનપતિ નથી, બીજી નરક પૃથ્વીની અંદર, એના પાછળ કોઈ રીઝન નથી. લોકનો સ્વરૂપ આ જ રીતે છે એટલે આ પ્રમાણે છે. ક્વેશ્ચન છે, વેન ધીસ શેપ ડિઝાઇન ગોટ ક્રિએટેડ? આગમ્સ વર રિટન 900 years પોસ્ટ ભગવાન મહાવીર. આ તો લખાણ ત્યારે થયું હતું, પણ જ્ઞાન તો આગળથી જ આવતું આવે છે ને. મોઢે જ્ઞાન આપવામાં જ આવતું આવે છે. જે ત્રિશરાવ સંપુટ આકાર કહ્યું કે વૈશાખ સંસ્થાન વગેરે બતાવ્યું, તે તો બોલીને કહી શકાય છે, ઊભા રાખીને કહી શકાય, અથવા તો એનું વર્ણન કરીને પણ કહી શકાય છે. ડ્રોઈંગ કે રાઇટિંગ ભલે પછી સ્ટાર્ટ થયું તો પણ વ્યક્ત તો કરી જ શકાય છે કે આવું આકાર. એટલે આવું આકાર કોઈએ ફોર્મ નથી કરેલું, આગળ જેવું છે એવું જ આગળ પાસ ઓન થઈ રહ્યું છે, કહેવામાં આવેલું છે. એમાં લોકના સૌથી નીચલા સાઈડ 7 રાજ પ્રમાણ છે, પછી ટેપર થતું જાય છે, વચમાં આવી જઈએ મધ્યલોક કે તીર્ષાલોક પાસે તો ત્યાં 1 રાજ પ્રમાણની જાડાઈ રહે છે વગેરે. એ બધું તો આગળ શાસ્ત્રોમાં કહેવાયેલું છે.
એ જે પણ કહેવાયેલું છે એના ઉપરથી આ પ્રમાણેની ડ્રોઈંગ તો કરી શકાય છે એમ. બીજું, જે નોન જૈન એવા અલગ અલગ માન્યતાઓ છે એની અંદર તેઓ એમ માનતા હોય કે કોઈકે આ વિશ્વની રચના કરી છે, કોઈક તેનો સંહાર કરે છે, કોઈક એને ચલાવે છે, વિશ્વ વ્યવસ્થા કોઈક ચલાવે છે એક જણ, કોઈકે તેને બનાવ્યું છે બીજા જણે, અને ત્રીજો જણ છે તેનો વિનાશ કરવા બેઠો છે, સંહાર કરવા બેઠો છે. એ બધું શું છે, અને એના ઉપરથી તેઓ શું કહેતા હોય કે એ 3 જણ જે છે તે કોણ છે? ભગવાન છે. તો જે સાચા ભગવાન હોય તે કેવા હોય? ભગવાન કોને કહેવાય? જે નિર્વિકારી હોય, જેની કોઈ ઈચ્છા હોય જ નહીં, વિતરાગી હોય, એવા જ હોય. એની ઈચ્છા જ નહીં હોય કંઈ પણ કરવાની, તો આ સંસારની સાથે એનું સંહાર કરવું કે બનાવવું, રચના કરવી કે પાલન કરવું, એ બધી ઈચ્છા એમને હોતી જ નથી. કોઈકને દુઃખી બનાવવું, કોઈકને સુખી બનાવવું, કોઈકને સજા આપવી વગેરે એવું કાર્ય ભગવાનનું હોતું જ નથી. એ તો માત્ર કર્મના આધારે થતું હોય છે. જે જેવા કર્મ બાંધીને આવે તેને તેવા ટાઈપનું ફળ મળતું હોય છે. અને એ પણ કર્મોનો લેખો જોખો અથવા તો જે એમ કહી શકાય કે બેલેન્સ શીટ કે અકાઉન્ટ્સ તે કોણ સંભાળતું હોય? તો બીજો કોઈ નથી સંભાળતો, પણ પોતપોતાનો આત્મા જ સંભાળે છે. મારા આત્મા ઉપર કેટલા કર્મ છે તેનો અકાઉન્ટ કોણે રાખ્યું છે, કોણ મેનેજ કરે છે? તે તો મારો પોતાનો આત્મા જ કરી રહ્યો છે. એ જ રીતે સંસારની અંદર જેટલા પણ જીવો છે, ભમી રહેલા જે પણ જીવો, એ બધા જના આત્માઓ ઉપર જેટલા કર્મ છે એ બધા જનો હિસાબ કોની પાસે છે? તો તે આત્માની પાસે જ છે. પણ તે હિસાબને કોણ વાંચી શકે છે? તો વિશેષ જ્ઞાની, કેવલ જ્ઞાની ભગવાન તો વાંચી શકે છે, જાણી શકે છે કે હા, ફલાણા જે વ્યક્તિ છે કે આ જીવ છે તેને આ ભાવની અંદર આવા કર્મ કરેલા હતા, એના હિસાબે આવું તેને ફળ મળી રહ્યું છે અથવા તો મળશે વગેરે. તેઓ વાંચી શકે છે, પણ તેઓ કંઈ કર્મ બાંધીને આપી નથી શકતા, કર્મ બાંધીને આપતાય નથી. એક જીવ છે તે બીજા જીવનો કર્મ ભોગવી નથી શકતો. કોઈને કોઈના કર્મ ઉધારમાં આપી નહીં શકાય, કોઈનાથી ઉધાર લઈએ નહીં શકાય. કર્મ ઉધારીની અહીંયા હિસાબ હોતું જ નથી. જે જેનું કર્મ છે તેને પોતે જ ભોગવવું પડશે, પોતે તેને કમાવ્યું છે, પોતે સ્ટોર કરીને રાખ્યું છે, પોતે તેની અંદર ચેન્જીસ કરશે અને પોતે તેને ક્ષય કરશે. આત્મા ઉપર જ છે તે બધું. હવે એ આત્મા શું કરી શકે, કઈ રીતે તે અકાઉન્ટને નલિફાય કરવાનું અથવા તો કઈ રીતે કર્મોને ક્ષય કરી દેવાના, એ બધો ઉપદેશ અને એ બધા જે સ્ટાઇલ્સ કે સ્ટ્રેટેજી કે જે પણ કહેવાય, એ બધું કહેનાર એ આપણા જિનેશ્વર ભગવંતો અને જૈન શાસ્ત્રો છે. કઈ રીતે કરવું તે તેઓ કહેશે, પણ કરવું તો આપણને પડશે. એ પણ આપણે જો જૈન શાસ્ત્રો ભણશું તો આપણને ખબર પડશે કે શું કરવા જેવું છે, શું કરવું જોઈશે. તો પછી આપણે આગળ તે રીતે હિસાબને નલિફાય કરતા જશું. જો શાસ્ત્રો જ નહીં ભણીએ તો પછી આગળ કઈ રીતે વધીએ? હા, તો આપણી વાત એ ચાલુ હતી કે વિશ્વનો કોઈ પણ રચના કરનાર નથી, કોઈ પણ એનો નાશ કરનાર નથી અને એને કોઈ પણ ચલાવનાર નથી. આપમેળે તે ચાલી રહ્યો છે વિશ્વ વ્યવસ્થા જે પણ છે તે. બીજું, અમુક એવી માન્યતાઓ મુજબ વિશ્વ કોઈક શેષનાગ ઉપર રહેલું છે અથવા તો શેષનાગે તેને ધારણ કર્યું છે કે કાચબાએ ધારણ કર્યું છે કે કામધેનુએ ધારણ કર્યું છે. એ બધું એ મિથ્યા છે. આવું કોઈએ ધારણ કરેલું નથી. અને જો કોઈક શેષનાગે તેને ધારણ કર્યું હોય તો તે શેષનાગનો જીવ ક્યાંથી આવ્યો, કોણ છે તે, એ શું અમર છે? અને અમર છે તો એને એવો કયો પાપ કર્યો છે કે તેને આખા વિશ્વને પોતાના માથે લઈને જીવવું પડશે આટલા વર્ષોના અનંતકાળ સુધી? કોઈ કાચબો હોય તો એણે પણ શું પાપ કર્યો છે? કામધેનુ ગાય હોય એને શું પાપ કર્યો છે કે આખા વિશ્વનો ભાર તેને પોતાના બેક ઉપર લઈને રહેવું પડશે અનંતકાળ સુધી? એવો કંઈ છે જ નહીં.
એટલે એની અંદર ફસાવાનું નહીં. અને આ અમુક અમુક એવી માન્યતાઓ ઉપર જ તે જેઓ છે તેમના ઘણા એવા ગ્રંથોની રચના તેઓએ આવા મિથ્યા માન્યતાઓને બેઝ રીતે રાખીને અનેક ગ્રંથોની રચના તેઓએ કરેલ છે. એટલે બેઝ જ આવું મિથ્યા હોય તો પછી જે રચનાઓ હોય તે પણ કેવી હોય. એટલે અહીંયા ત્યાં ભટકવાનું નહીં, માત્ર જૈન શાસ્ત્રો જે છે તેને ફોલો કરવાનું, એ જ જાણવાનું ટ્રાય કરવાનું. જૈન શાસ્ત્રો રૂપી સમુદ્ર બહુ મોટો છે, એની અંદર જ આપણે આગળ વધારે જાણવા માટે ટ્રાય કરશું તો જ આપણું આ આયુષ્ય બહુ નાનું પડશે. તો જૈન શાસ્ત્રો જાણવા માટે પણ આ ટાઈમ ઓછું પડશે, તો બીજા શાસ્ત્રો જાણવા માટે પડાપડી શા માટે કરવાની? પોતાનું જાણીએ પહેલાં, તો પછી આગળ વધી શકીશું. અહીંયા ત્યાં ટાઈમપાસ કરવાની કોઈ જરૂર નથી બીજે ઠેકાણે જઈને. પછી આગળ શાસ્ત્રકાર ભગવંતો શું કહે છે કે 14 રાજલોક છે અથવા તો આ વિશ્વ જે છે એની અંદર જ બધા જ જણ અથવા તો બધા જ જીવો રહેલા છે. આની બહાર કોઈ પણ જીવ નથી. અને આ જાણ્યા બાદ આપણને એ પણ જાણવું પડશે કે આ 14 રાજલોકની અંદર જીવો તો છે, પણ હજી બીજું શું શું છે? અહીંયા આપણે દેવલોકો છે, નારકીઓ છે, નરક પૃથ્વીઓ છે, પછી દેવલોકના દેવ વિમાનો વગેરે છે, સિદ્ધશિલા છે, મેરુ પર્વત, અઢીદ્વીપ, અસંખ્ય એવા દ્વીપ સમુદ્રો બધા છે, એ તો જાણ્યું છે. પણ એના સિવાય પણ બીજા પણ એવા કેટલાક દ્રવ્યો છે કે જે આપણા બાકી છે જોવાના, તો એ જાણી લઈએ. શાસ્ત્રકાર ભગવંતો કહે છે કે જે વિશ્વ છે એની અંદર ટોટલ 6 દ્રવ્ય છે. ષડ દ્રવ્યમય જગત કહેલું છે. બીજા વર્ડ્સની અંદર પંચાસ્તિકાયમય પણ તેને કહેવાય છે. તો એ ષડ દ્રવ્ય શા માટે કહ્યું? 6 દ્રવ્ય છે એના માટે ષડ દ્રવ્ય. કયા કયા 6 છે? તો ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય, આકાશાસ્તિકાય, ઉદ્ગલાસ્તિકાય, જીવાસ્તિકાય અને કાળ. આ 6 દ્રવ્યો રહેલા છે. ષડ દ્રવ્ય આને જ કહેવાય છે. એમાંથી એક એક કરીને જાણતા જઈએ. ધર્માસ્તિકાય એટલે શું છે તે? તો ધર્માસ્તિકાય એ શું છે? તો જીવ અને પૂતગલને ગતિ કરવા સહાયક દ્રવ્ય છે. એવું એમાં એ ગતિ સહાયક એને કહ્યું છે, તો એને સમજવા માટે શાસ્ત્રકાર ભગવંતો આ રીતનું એક એક્ઝામ્પલ આપે છે કે જે પ્રમાણે કોઈક મછલી કે ફિશ છે એને ગતિ કરવી હોય, ગતિ એટલે અહીંયાથી ત્યાં જવું હોય, હાલવું ચાલવું છે આને, તો એને પાણીરૂપી માધ્યમની જરૂરિયાત પડશે. એટલે પાણી એને જોઈશે, પાણી હશે તો તે અહીંયાથી ત્યાં જઈ શકશે. જો પાણી જ નહીં હશે તો આ ગમન આગમન નહીં કરી શકશે, ગતિ નહીં કરી શકશે. એટલે જો એમ વિચારવામાં આવે તો મછલીઓને માટે ગતિ સહાયક શું છે? તો આ પાણી છે. પછી કોઈ પક્ષી છે, એને ઉડવું છે, તો આકાશ હશે, ખાલી જગ્યા હશે તો તે ઉડી શકશે. તો એના હિસાબે આની અપેક્ષાએ પક્ષીને ઉડવા માટે જરૂરી શું છે? તો આકાશ. આકાશ હશે તો આ ઉડી શકશે. પણ અહીંયા મછલીને માટે પાણી એને અહીંયાથી ત્યાં લઈને જતો નથી. અહીંયાથી ઉપાડીને ત્યાં પાણી આને નથી લઈ શકતું, પણ માછલીની પોતાની જ શક્તિ છે અહીંયાથી ત્યાં જવાની, એટલે તે અહીંયાથી ત્યાં જાય છે અથવા તો જઈ શકે છે. પણ પાણી માત્ર એક સહાયક છે. ત્યાં પાણી આને પરાણે અહીંયાથી ઉપાડીને ત્યાં નથી લઈ જતું. એમ એ જ રીતે અહીંયા પણ પક્ષી છે, એને ઉડવું છે, તો આકાશ એને અહીંયાથી ત્યાં ટેલિપોર્ટ નથી કરતો અથવા તો અહીંયાથી ઉપાડીને ત્યાં નથી મૂકતો આકાશ એને, પણ એને ગતિ કરવા માટે અથવા તો ઉડવા માટે માત્ર સહાયતા કરે છે અથવા તો સહાયક તરીકે રહેલું છે. તે બીજો કોઈ એનો રોલ નથી ત્યાં. બીજું, આંખોથી કંઈક જોવું હોય તો પછી આપણને પ્રકાશ જોશે. જો એકદમ અંધકાર હોય, કાળો મેષ અંધકાર જો હોય તો
આંખો કેટલી પણ શક્તિશાળી હશે, નંબર વગરની હશે, ચશ્મા વગરની હશે, તો પણ કંઈ દેખાશે જ નહીં. એના હિસાબે પ્રકાશ અહીંયા આંખોને સહાયતા કરે છે જોવા માટે. પણ જોઈએ કોણ છે? શાનાથી જોઈ શકાય છે? તો આંખોથી જોઈ શકાય છે, પ્રકાશથી નથી જોઈ શકાતું. પ્રકાશ માત્ર સહાયતા કરે છે જોવા માટે. એ જ રીતે અહીંયા પણ ધર્માસ્તિકાએ કેવું કહ્યું છે? તો જીવ અને પૂતગલને ગતિ કરવા માટે સહાયક છે માત્ર. પણ જીવને અહીંયાથી ઉપાડીને ત્યાં નથી લઈ જતો. અથવા તો કોઈક જીવ અહીંયા હોય તો એને કમ્પલસરી ત્યાં કોઈના કોઈ ઠેકાણે જવું જ પડશે. આ રીતે ફોર્સફુલી એને પુશ નથી કરતો ત્યાં ધર્માસ્તિકાએ. જીવ હોય કે પૂતગલ હોય, આ બે જ જણ છે ને અહીંયાથી ત્યાં ગતિને આ ગતિ કરવાવાળા. 14 રાજલોકની અંદર જો વિચારમાં આવે તો જીવ અને પૂતગલ એ બે જ દ્રવ્ય છે જે ગતિ કરતા હોય. તો એમને ગતિ કરવા માટે સહાયક કોણ છે? તો ધર્માસ્તિકાએ. પણ એને અહીંયાથી ત્યાં પુશ નથી કરતો ધર્માસ્તિકાએ, અને ત્યાંથી અહીંયા લઈ નથી આવતો, અને એને કમ્પલસરીલી ગતિમાને નથી રાખતો ધક્કા મારીને. પણ જીવને જો અહીંયાથી ત્યાં જવું હોય, આપણને અહીંયાથી ત્યાં આપણો હાથ હલાવવું હોય, તો પછી ધર્માસ્તિકાએ આપણને સહાયતા કરે છે હાથ હલાવવા, બોલવા માટે. પછી કાર વગેરે હોય, વાહનો, પૂતગલ, એને ચાલવા માટે, ગતિ કરવા માટે સહાયતા કરે છે ધર્માસ્તિકાએ. આપણને પણ હાથ હલાવવા હોય, કંઈક લખવું હોય, કંઈક વિચારવું હોય, કંઈક બોલવું હોય, તો એ વિચારણા માટે શું યુઝ થાય છે? તો મનોવર્ગણાના પૂતગલ સ્કંદો. તો એ પણ વાતાવરણની અંદર જે છે ત્યાંથી આત્મા એને ગ્રહણ કરશે. જો ધર્માસ્તિકાએ હોય જ નહીં તો પછી તે અહીંયા વાતાવરણની અંદર જે રહેલા હશે મનોવર્ગણાના પૂતગલ, તેને અહીંયાથી અહીંયા આત્મા ગ્રહણ કઈ રીતે કરી શકે? ગ્રહણ કર્યું એટલે અહીંયાથી અહીંયા તો લાવ્યો ને. તો એ ગતિ જ જો નહીં કરી શકે, અથવા તો ગતિ સહાયક કોઈ ધર્માસ્તિકાએ જેવો હોય જ નહીં, તો પછી મનોવર્ગણાના પૂતગલ સ્કંદો અહીંયા જ પડેલા હોય વાતાવરણની અંદર, હાથ હાલી જ નહીં શકે, બધા મૂર્તિ બનીને રહેલા હોય. એકદમ જ વિકૃત એવો વિશ્વ થઈ જાય જો ગતિ સહાયક કોઈ પણ દ્રવ્ય નહીં હોય તો. લખવા માટે કંઈ નહીં થાય, કોઈ જન્મે પણ કઈ રીતે, કોઈ અહીંયા ત્યાં હાલે ચાલે કઈ રીતે. સૂર્યચંદ્રના જે વિમાનો છે એ પણ ગતિ કઈ રીતે કરે. આપણે બોલી પણ કઈ રીતે શકીએ. મન વચન કાયાના જે યોગ છે એ કંઈ નહીં થઈ શકે. જીવ પણ સંસારની અંદર ભ્રમણ કરી રહ્યો છે, ત્યાંથી એ અલગ અલગ એવા પાપ કે પુણ્ય જે પણ કરતો હોય એના દ્વારા કર્મણ વર્ગણાઓને ગ્રહણ કરતો હોય આત્મા ઉપર. તો ગતિ સહાયક એવો ધર્માસ્તિકાય હોય જ નહીં, તો કર્મણ વર્ગણાને વાતાવરણમાંથી આત્મા ઉપર કઈ રીતે ચોંટાડી શકાશે? એ પણ નહીં ચોંટે. જે જ્યાં હોય ત્યાં જ પડેલું હોય, પછી કોઈની એ ગતિ ક્યાંય નહીં થાય. પણ એવું તો થતું નથી. એટલે ધર્માસ્તિકાય છે, અને ધર્માસ્તિકાય શું કરી રહ્યો છે? માત્ર સહાયતા કરે છે કર્મણ વર્ગણાને અહીંયા ત્યાં ભમવા માટે, આત્માઓને તેને ગ્રહણ કરવા માટે, બંધ વગેરે કરવા. એટલે અહીંયાથી ત્યાં જે પણ ચાલે છે, ભલે જીવ હોય કે પૂતગલ હોય, જે પણ અહીંયાથી ત્યાં ચાલે છે અથવા તો ગતિ કરી રહ્યા છે, એ બધાને ગતિ કરવામાં સહાયક કોણ છે? તો ધર્માસ્તિકાય. પછી આગળ ધર્માસ્તિકાયના 3 અલગ પ્રકાર બતાવ્યા છે અપેક્ષા. એ કઈ રીતે? તો પહેલો છે સ્કંધ, બીજો દેશ અને ત્રીજો પ્રદેશ. આગળ આપણે લગભગ આ જાણ્યું છે. સ્કંધ એટલે શું? તો કંઈ પણ એક વસ્તુ કે પદાર્થ હોય એનો સંપૂર્ણ પોર્શન, આખો જે વસ્તુ કે પદાર્થ છે, આખો પાર્ટ, એને સ્કંધ કહેવાય છે. પછી તે વસ્તુ કે પદાર્થ જે છે એનો અમુક ભાગ માત્ર, એને દેશ કહેવાય. અને એ પણ ભાગ એનાથી છૂટું પડેલું નહીં, પણ એનાથી જ જોડાયેલું, પણ અમુક ભાગ. જેમ કે સમજો આ 14 રાજલોક છે,
એનું આપણે આ નીચલું ભાગ વિચારીએ, આટલું, તો આ એક દેશ થઈ ગયો. આનાથી તો આ છૂટું પડતું નથી, બંને એક જ છે ને. આ એક દેશ થઈ ગયો. પછી આ મધ્ય લોક છે, આ બીજો દેશ થઈ ગયો. અને આ ઉર્ધ્વ લોક છે આખું, તે ત્રીજો દેશ થઈ ગયો, એમ પણ કહી શકાય. બીજું, એમ જ જરૂરી નથી કે આ 3 દેશ જ છે, પણ 14 રાજલોકમાં આ ત્રસનાળી રૂપે જે રહેલું છે આટલું પોર્શન, એને આપણે ગણીએ તો આને પણ એક દેશ કહી શકાય. એ નહીં ગણવું હોય તો માત્ર સિદ્ધશિલાની પાસેનું જે પ્રમાણનું જે છે એટલું ગણીએ, એ પણ એક દેશ છે. પહેલા દેવલોકના ઠેકાણાનું જે પાર્ટ છે એને એક દેશ કહી શકાય. એટલે 14 રાજલોકના માંથી જે પણ એક પાર્ટ આપણે વિચારીએ, ભલે તે કેટલું એ મોટું હોય અને એક પ્રદેશથી મોટું હોય, એટલે કે 2 પ્રદેશ જેટલું હોય, એટલે 2 પ્રદેશથી કરીને આખા પાર્ટથી કાંઈક ન્યૂન એવું જેટલું પણ હોય ભાગ આ સ્કંધનો, તેને આપણે દેશ કહી શકીએ. એમાં આપણે 2 માઇનસ કર્યા. કોને કોને માઇનસ કર્યા? 2 જણને. તો એક પ્રદેશ એટલે કોઈ પણ વસ્તુ કે દ્રવ્યનો નાનામાં નાનો અંશ કે જેનો હજી આગળ વિભાજીકરણ નહીં કરી શકાય કેવલ જ્ઞાનીઓની દૃષ્ટિએ, પણ એને કહ્યું છે કે એક પ્રદેશ. તો એને તો પ્રદેશ જ કહેવાશે, એને દેશ નહીં કહેવાય. પણ જો આવા 2 અવિભાજ્ય અંશો અથવા તો એવા 2 પ્રદેશો ભેગા છે, અથવા તો 2 પ્રદેશો રૂપી અહીંયા જે છે ધર્માસ્તિકા એનો, એને આપણે એક દેશ કહી શકીએ. 2 પ્રદેશવાળો, 3, 4 સંખ્યાતા, અસંખ્યાતા. એ પણ અસંખ્યાતા જે આપણે કહ્યું તે આખા લોકાકાશની અંદર જેટલા પ્રદેશ છે એનામાંથી એક પ્રદેશ ઓછું કરી લેવાનું. એટલા પર્યંતનો જે છે એને આપણે દેશ કહી શકીએ ધર્માસ્તિકા એનો. પણ હવે એની અંદર હજી એક પ્રદેશ એડ થઈ ગયો તો પછી આખો એ સ્કંધ જ બની ગયો, આખો સ્કંધ જ કહેવાય પછી એમ. ઇન શોર્ટ, ધર્માસ્તિકા એના 3 પ્રકાર આપણે જાણી શકીએ. તો સ્કંધ, બીજો દેશ, ત્રીજો પ્રદેશ. પછી ધર્માસ્તિકા એનો જોઈએ. ક્વેશ્ચન છે કે ઓલ ધીઝ આર મેડ ઓફ પૂતગલ ઓર આર ધે ડિફરન્ટ પાર્ટિકલ્સ? તો આ ધર્માસ્તિકા એને પૂતગલ બંને અલગ છે. અહીંયા જે આપણે જોયું ને લગભગ આના વિશે હશે, સ્કંદેશ પ્રદેશને વિશે ક્વેશ્ચન. તો પૂતગલના પણ સ્કંધ દેશ પ્રદેશ હોય છે, પણ એનો એ અલગ છે. એટલે સમજો ને, આ સમજો કોઈક આત્મા છે જે મનુષ્ય ગતિને પામેલો છે, એના આત્મા પ્રદેશો જેટલા પણ છે, અથવા તો એ જે આત્મા છે એને એક સ્કંધ કહેવાશે આત્માનું. એના હાથની અંદર જેટલા આત્મા પ્રદેશો છે તેને જો આપણે જોઈએ તો એને દેશ કહી શકાય. દેશ શા માટે કહ્યું? દેશનું ડેફિનેશન શું છે કે કોઈક વસ્તુ કે દ્રવ્યનો એક ભાગ માત્ર, એ પણ એનાથી છૂટું નહીં પડેલું હોય એવો એક ભાગ, એને દેશ કહ્યું છે એનું. તો આ આત્માનો દેશ શું છે? તો એનો હાથની અંદર જેટલા આત્મા પ્રદેશો રહેલા છે તે દેશ કહેવાય. પ્રદેશ શું છે? તો એના આત્મ પ્રદેશોમાંથી માત્ર એક જ પ્રદેશ કહીએ તે. એટલે જે આત્મા છે એનો સૌથી નાનામાં નાનો સૂક્ષ્મ અંશ કે જેનો હજી આગળ 2 વિભાગો નહીં કરી શકાય એવા કેવલ જ્ઞાની ભગવંતોના દૃષ્ટિએ, એને પ્રદેશ કહ્યું છે. એમાં પણ આત્મા પ્રદેશો હોય, એને એકથી બીજા છૂટો તો નહીં જ કરી શકાય, બધા એક જ યુનિટ તરીકે જ હોય છે, જોઈન્ટ જ હોય છે બધા. તો પણ એને સમજવા માટે આ રીતે સમજાયું છે, સ્કંધ, દેશ અને પ્રદેશ. એ જ પ્રમાણે ધર્માસ્તિકાનું આપણે જે જોયું એમ, એટલે પૂતગલનું અલગ છે, પૂતગલના પ્રદેશો અલગ છે, પછી આ આત્માના પ્રદેશો અલગ છે, ધર્માસ્તિકાના પ્રદેશો અલગ છે, બધો અલગ છે. પણ આપણે એમ કહીએ ને, એક્ઝામ્પલ માટે સમજો કે કોટનનો કપડો છે કોઈક,
એનું 1 મીટર લંબાઈનું ટુકડો, એ સમજ્યા. હવે બીજો કંઈક એક પેપર છે, એ 1 મીટરનું છે. પછી એક પથ્થર છે, એ 1 મીટરનું છે. તો અહીંયા 3 અલગ અલગ પદાર્થો છે. એક તો કપડો છે, બીજો કાગળિયો છે, અને ત્રીજો છે પથ્થર. ત્રણેય દ્રવ્ય અલગ થઈ ગયા, પણ ત્રણેયની અંદર કોમન શું છે? ત્રણેય 1-1 મીટરના છે. તો એ જ રીતે અહીંયા દ્રવ્ય અલગ છે. આ ધર્માસ્તિકાય દ્રવ્ય અલગ છે, આત્મા દ્રવ્ય અલગ છે, પૂતગલ દ્રવ્ય અલગ છે. પણ એના યુનિટ્સ જે કેલ્ક્યુલેટ કરવામાં આવે છે, અથવા તો કહેવામાં આવે છે કે સ્કંદ, દેશ, પ્રદેશ, એનો જે ભાગ છે એને બતાવવા માટે, તો એના જે યુનિટ્સ છે તે સેમ છે. જે પ્રમાણે અહીંયા 1 મીટર સેમ હતું, જે માપવાનું યુનિટ કહેવાય એવું 1-1 મીટર બધાનું સેમ હતું, પણ દ્રવ્ય ત્રણેય અલગ હતા. એ જ રીતે અહીંયા આત્મદ્રવ્ય અલગ, ધર્માસ્તિકાય અલગ, પૂતગલ દ્રવ્ય અલગ, બધા દ્રવ્ય અલગ છે. પણ સ્કંદ, દેશ, પ્રદેશ આ વર્ડ માત્ર એની અંદર સેમ છે, પણ આત્માનો સ્કંદ ઇઝ નોટ ઇક્વલ ટુ પૂતગલ દ્રવ્યનો સ્કંદ. પછી દેશ પણ બંનેનું સેમ નથી હોતું, એટલે જરૂરી નથી કે આત્માનો દેશ છે એ ઇક્વલ્સ ટુ પૂતગલનો દેશ, કારણ બંને દ્રવ્ય અલગ જ છે, એટલે બંને અલગ જ હોવાના એમ. ઓકે, હવે આજનો સમય અહીંયા આપણો થયો છે. આગળના પદાર્થ આપણે નેક્સ્ટ ક્લાસમાં કન્ટિન્યુ કરશું અવસરે. જીનાજ્ઞા વિરુદ્ધ કંઈ પણ બોલાય તો મિચ્છામિ દુક્કડમ. સર્વમંગલ માંગલ્યમ સર્વકલ્યાણકારણમ પ્રધાનમ સર્વધર્માણામ જૈનમ જયતિ શાસનમ. પ્રણામ. બધા શાતામાં રહેજો, જીનાજ્ઞાપૂર્વકનું જીવન જીવજો, સર્વવીરતી તરફ આગળ વધજો અને મનુષ્ય ભાવ સફળ કરજો.